નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દીકરીના કોન્વોકેશનમાં પિતા હાજરી ન આપી શક્યા। નરસિંહભાઈ સગપરિયાના ડીએનએ મેચ થતાં અંતિમ સંસ્કાર કરાયા। પરિજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નરસિંહભાઈ સગપરિયા અને મુક્તાબેન ડાંગરનો સમાવેશ થાય છે। વિજયભાઈ રૂપાણી બાદ ગઈકાલે મુક્તાબેન ડાંગરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને ગઈકાલે નરસિંહભાઈ સગપરિયાના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો, જે બાદ આજે 19 જૂન સવારે કાલાવાડ રોડ પર મોટા મવા સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે નરસિંહભાઈ સગપરિયા લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી તેમની દીકરીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે જતા હતા। તે દરમિયાન આ દુર્ઘટના સર્જાતા તેઓનું મોત નીપજ્યું હતું। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજકોટના 3 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં ગઈકાલે સવારે મુક્તાબેન ડાંગર બાદ સાંજના સમયે નરસિંહભાઈ સગપરિયાના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। આજરોજ સવારે 8 વાગે શહેરના કાલાવાડ રોડ પર રૂડાનગર શેરી નંબર 1માં આવેલ ગ્રામ્ય વિલા તેમના નિવાસ સ્થાનને અંતિમ યાત્રા નીકળી હતી અને મોટા મવા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। નરસિંહભાઈના પુત્ર નીવ સગપરિયાએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મારા પિતાનું અવસાન થયું છે। અમે સતત સરકારના સંપર્કમાં રહી ડીએનએ મેચ થયા કે કેમ તે અંગે પૂછપરછ કરતા હતા। ગઈકાલે અમને કોલ આવ્યો હતો અને ડીએનએ મેચ થઈ ગયા હોવાની જાણ કરી મૃતદેહ અમને સોંપવામાં આવ્યો છે। પોલીસ અને મામલતદાર સાથે રહી એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સુધી અમને મૃતદેહ પહોંચાડવામાં આવ્યો છે। નરસિંહભાઈ રાઘવભાઈ સગપરિયા, ઉંમર 63 વર્ષ, જેઓ પોતે એન્જિનિયર હતા અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલ હતા। હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા। નરસિંહભાઈ રાઘવભાઈ સગપરિયાના પત્નીનું નામ શીતલબેન સગપરિયા છે અને તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે। નરસિંહભાઈની એક દીકરી ગ્રેસી સગપરિયા, ઉંમર 22 વર્ષ, કે જે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરતી હતી, જેના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પિતા નરસિંહભાઈ સગપરિયા રાજકોટથી 12 જૂન 2025ની સવારે 4 વાગે નીકળ્યા હતા અને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બેઠા હતા। 12 તારીખે સવારે 4 વાગે તેમના દીકરા નીવ સગપરિયા જ પિતાને અમદાવાદ એરપોર્ટ મૂકવા માટે ગયા હતા। તેમને એરપોર્ટ મૂકી દીકરા પરત રાજકોટ આવી રહ્યા હતા। આ દરમિયાન તેઓ લીંબડી પહોંચતા આ દુર્ઘટના વિશે જાણ થતાં તેઓ પરત અમદાવાદ ગયા હતા, જ્યાં તેઓ હોસ્પિટલ ખાતે ડીએનએ સેમ્પલ આપી પરત રાજકોટ આવી પહોંચ્યા હતા। દીકરો નીવ કોઠારિયા ફેક્ટરી ધરાવે છે અને તેઓ પરિવાર સાથે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ રૂડાનગર 1માં રહે છે। આ આકસ્મિક દુર્ઘટનાથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।